વેલકમ બેક। તો વડોદરામાં રેલવેના ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસરને ત્યાં સીબીઆઈ અને એસીબીની ટીમે દરોડા પાડ્યા છે। ગાંધીનગર અને મુંબઈ સ્થિત સીબીઆઈ અને એસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન કર્યું છે, જેમાં વડોદરામાં ડીપીઓ કચેરી અને અધિકારીના નિવાસસ્થાને સીબીઆઈના અધિકારીઓએ સર્ચ ઓપરેશન કર્યું। રેલવે અધિકારી સુનિલ બિશ્નોઈ અને અંકુશ વાસન સહિત 4 અધિકારીને ત્યાં રેડ પાડવામાં આવી છે। સીબીઆઈએ આ 4 અધિકારીઓની ઓફિસ અને ઘરોમાં મોડી રાત સુધી તપાસ કરી હતી। રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાએ સીબીઆઈ તપાસ કરી રહી છે। તો વડોદરામાં રેલવેના ડિવિઝનલ પ્રોવિઝન પ્રોફેસરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। સીબીઆઈ અને એસીબીની ટીમે સંયુક્ત આ ઓપરેશન છે તે શરૂ કર્યું છે। ગાંધીનગર અને મુંબઈ સ્થિત સીબીઆઈ અને એસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન કર્યું છે, જેમાં વડોદરામાં ડીપીઓ કચેરી અને અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં રેલવેના ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, શું વિગતો? ગઈકાલે મોડી સાંજે આ દરોડા પાડવામાં આવ્યા છે। સીબીઆઈ મુંબઈની ટીમ છે અને રેલવેના અધિકારીના ત્યાં તપાસ કરી રહી છે। જે રીતે વાત કરવામાં આવે તો જે આખો મામલો છે એ ભરતી પ્રક્રિયા થઈ હતી રેલવેમાં, તેને લઈને આ દરોડા પાડવામાં આવ્યા છે। રેલવે અધિકારી સુનિલ બિશ્નોઈ અને અંકુશ વાસન આજે સીબીઆઈને રડારમાં આવ્યા છે। વડોદરા સ્થિત તેમના નિવાસસ્થાને અને ઓફિસ ખાતે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર સીબીઆઈ, એસીબી અને મુંબઈ સીબીઆઈ તથા એસીબીની ટીમ છે સંયુક્ત તપાસ કરી રહી છે। આ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈની એક ટીમ, ડીઆઈજી, 2 એસપી અને સ્ટાફ સામેલ છે અને તપાસ કરી રહ્યા છે। વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલી આ ઓફિસ છે અને એની અંદર મોડી રાત્રે સુધી આજે દરોડા છે એની કાર્યવાહી ચાલી રહી હતી। સમગ્ર મામલો એ છે કે ભરતી પ્રક્રિયા થઈ એમાં ગેરરીતિ થઈ હોવાના મામલે જે ફરિયાદ થઈ હતી અને એના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।